લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભા ચૂંટણી પરિણામોને લઈને કોબા ગાંધીનગર ખાતે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોને લઈ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે। પત્રકારો સાથે વાત કરતા સી.આર. પાટીલે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં કમનસીબે અમારી મહેનત ઓછી પડી, જેને લીધે તમામ 26 બેઠકો ઉપર જીત ન મળી। અમારી ક્યાંક ભૂલ થઈ હશે। વધુમાં પાટીલે કહ્યું કે એક બેઠક બનાસકાંઠા બેઠક ઉપર ભાજપની હાર થઈ છે। આ બેઠક ઉપર હારના કારણો ચકાસવામાં આવશે। પાટીલે સ્વીકાર્યું કે મતદારોમાં કોઈ નારાજગી રહી હશે અને જણાવ્યું કે એક બેઠક ગુમાવી તેનું દુઃખ છે। જે ભૂલો હશે તે શોધવામાં આવશે અને સુધારવામાં આવશે। તો ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ સૌથી સારી લીડ સાથે જીત્યા છે। ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ 6 લાખ કરતાં વધુ લીડથી તો સી.આર. પાટીલ 7 લાખની લીડ મેળવી જીત્યા છે। અમિત શાહ અને સી.આર. પાટીલે વર્ષ 2019 લોકસભાની સીટ ઉપર સૌથી વધુ લીડ મેળવવાનું જારી રાખ્યું છે। તો ગાંધીનગર બેઠક ઉપર ગૃહમંત્રી અમિત શાહનો 7.5 લાખ મતથી જંગી સરસાઈથી વિજય થયો છે। प्रेस कॉन्फ्रेंस में हमारे साथ उपस्थित प्रदेशना यशस्वी अध्यक्ष सी.आर. पाटील जी, हमारा वडील मुरबी सुरेंद्र काका, महामंत्री रजनीभाई, कोटलभाई, हेमलभाई, हमारा साथी मंत्री जगदीशभाई हर्षभाई, आप सब देश में सौ कार्यकर्ता उपस्थित हो गए। राजकोट जे વાત છે અંદાજ કીધી છે પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે એના દુઃખ સાથે આ લોકસભા જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ। 26માંથી 26 બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત હતી સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ એ વિશ્વાસના આધારે અમે પણ 26માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કદાચ કોઈ ભૂલના કારણે એક સીટ એ નથી આવી। 25 સીટો આવી છે। માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શન વધાવીને પ્રજાજનોનો આભાર માનીને, કાર્યકર્તાઓનો પણ આભાર માનીને, આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાશ જ્યાં પણ हमारी तकलीफ है ये तकलीफ दूर करे અને બધી મજબૂતીથી મારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સી.આર. પાટીલજી અને સૌ સાથે અને ગુજરાતને જે ગતિ વિકાસની ગતિને પકડી છે એનાથી વધારે સારી ગતિથી આગળ વધી।